નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજે છે તારીખ 24/8/2024 અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે મિત્રો 156 તાલુકાની અંદર વરસાદ પડ્યો। બનાસકાંઠાની અંદર 2 કલાકની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। મિત્રો અહીંયા આપણે જોવાના છીએ પણ મિત્રો ખાસ કરીને અહીંયા બનાસકાંઠાના વડગામમાં 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ। તો હવે પણ મિત્રો આજથી આ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ગઈકાલથી આજે વધારે વિસ્તારમાં વરસાદ પડશે અને લગભગ આજે મિત્રો 200 જેટલા તાલુકાની અંદર વરસાદ પડી શકે છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી છે। પછી સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો, અને ખાસ કરીને બંગાળની ખાડીનો એક વાવાઝોડું એટલે કે એક સિસ્ટમ પણ ગુજરાત તરફ ચાલી આવી છે અને આ લો પ્રેશર ભૂક્કા કાઢવાની છે। મિત્રો અગાઉ આપણે વિડીયોની અંદર જોવાના છીએ 10 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદની મિત્રો આ સિસ્ટમ દરમિયાન મિત્રો આગાહી છે। એકદમ રિયલ સાચા ડેટા ટ્રેક કરીને મિત્રો આપણે બતાવશું જેથી તમને વધુ ખ્યાલ આવે। તો આજના વિડીયોની અંદર મિત્રો ખાસ કરીને ગઈકાલના વરસાદના ડેટા સિસ્ટમ વિશે વાત કરશું। ભારતીય હવામાન વિભાગે તો રેડ એલર્ટની જાહેરાત કરી દીધી છે, અહીંયા તમે જોઈ શકો છો। એ પણ મિત્રો આપણે વિસ્તારપૂર્વક જોશું। ગુજરાત હવામાન વિભાગે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતમાં આગાહી અને સાથે કેટલાક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ, એનો મતલબ ભારેથી અતિ ભારે વરસાદ। તો આ તમામ માહિતીને સાથે સિસ્ટમ અને ડેટા પણ જોવાના છીએ। મહિના દિવસના ડેટાનો મેપ છે આ મિત્રો જોઈ શકો। આ છે એક મિત્રો 19 સપ્ટેમ્બર સુધીનો મેપ છે। તો આ તમામ ડિટેલ્સ મિત્રો જોશું જેથી આપણને વરસાદને લઈને મિત્રો સંપૂર્ણ માહિતી તમને મળી રહે। અને આપ સૌ જાણો છો અમારી ચેનલ ઉપર હંમેશા સાચા અને રિયલ ડેટા મળતા રહે છે। તો આ ચેનલ ઉપર તમને વિશ્વાસ હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેના સુધી હજી આ માહિતી ન પહોંચી હોય એને મિત્રો આ સાચા વિડીયો મિત્રો શેર કરી અને ખાસ કરીને તેને પણ માહિતી પહોંચાડી દેજો। અને અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે, આ પેજને તમે હજુ સુધી ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં પણ અમારી અમને ફોલો કરી દેજો। તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ ડિટેલ્સ સાથે તમામ મેપ અને લાઈવ વિન્ડી એપ્લિકેશન। તો અહીં મિત્રો જોઈ શકે છે ગઈકાલે રાત્રિના 6 વાગ્યા સુધીના ડેટા છે। બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 112 4.5 ઇંચ, એમાં 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીની અંદર 100 mm મિત્રો 25 mm બરાબર 1 ઇંચ, તો 100 mm બરાબર 4 ઇંચ સુધીનો વરસાદ છે। આ સિવાય ખેડાના નડિયાદની અંદર પણ 101 એટલે કે ખાસ કરીને 4 ઇંચ, આ બગસરાના અમરેલીના બગસરાની અંદર પણ 97 mm એટલે કે 4 ઇંચ સુધીનો વરસાદ છે। આ સિવાય જોવા જઈએ તો ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, નર્મદા, સાબરકાંઠા જેની અંદર વરસાદ પડ્યો। સૌરાષ્ટ્રનું માત્ર એક અમરેલી જિલ્લાની અંદર છે, બાકી મિત્રો ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં આપણે ગઈકાલે પણ આગાહી આપી હતી એ પ્રમાણે વરસાદ જોવા મળ્યો છે। આ વિસ્તારમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ જોવા મળ્યો છે। જોવા જઈએ તો મિત્રો સિસ્ટમ હાલ કઈક રીતે આવી રીતે છે જેને લઈને મિત્રો નીચલા લેવલે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન, સૌરાષ્ટ્રની અંદર નીચલા લેવલે પણ ભારે પવન જોવા મળવાનો છે। ભારતીય હવામાન વિભાગની આપણે આગાહી જોઈ, ત્યારબાદ સિસ્ટમ વિશે વાત કરશું। તો 24 તારીખનો એટલે કે આજનો મેપ છે અને આજના મેપમાં તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી સિસ્ટમ અહીંયાથી લઈ અને છેક ગુજરાત સુધી જેની રેખા છે, જે વરસાદની ધરી કહેવાય મિત્રો, એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે સિસ્ટમ છે, ખૂબ જ મોટી સિસ્ટમ છે, જેમાં ગુજરાતની અંદર તો આજે રેડ એલર્ટ છે એટલે કે અત્યંત ભારે વરસાદની ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ગઈ છે। સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય 25 તારીખનો મેપ પણ જોઈ શકો છો, એ જ પોઝિશન અતિ ભારે વરસાદની આગાહી। 26 તારીખનો મેપ પણ જોઈ શકો છો, એ જ પોઝિશન અતિ ભારે વરસાદની આગાહી। તો 27 તારીખનો મેપ પણ જોઈ શકો છો, આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર હશે, ભારે અને તેજ પવન સાથે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી। તો 29 તારીખ 28 તારીખનો મેપ મિત્રો આપણે સ્કોપ કર્યો છે। 29 તારીખથી મિત્રો ધીમે ધીમે સિસ્ટમ ઓછી થશે। જે રીતે સિસ્ટમ અહીંયાથી આવી, જે રીતે સૌપ્રથમ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થઈ, તો મિત્રો ત્યાં પણ વરસાદ બંધ થવાની શરૂઆત થશે અને છેલ્લે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો વરસાદ જોવા મળશે।
ખાસ કરીને વાત કરીએ તો કૃષિ મંત્રીએ આજે મિત્રો ખાસ કરીને 350 કરોડની સહાય જાહેર કરી છે. કચ્છની અંદર દ્વારકાની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ થવાને કારણે જે ખેતીની અંદર નુકસાન થયેલું હતું તેનો સર્વે કરી લગભગ 1.5 લાખ ખેડૂતોનો સર્વે કરી અને મિત્રો આ સહાય મળશે. હેક્ટર દીઠ મિત્રો જે સહાય છે એ પ્રમાણે મળવાની છે. પરંતુ ફરી એક વખત આ સિસ્ટમ આવી રહી છે અને આ વિસ્તારમાં ફરી એક વખત અતિ ભારે વરસાદની આગાહી છે. તો આ વખતે શું થશે તેને લઈને મિત્રો સૌથી મોટી અપડેટ છે. ગુજરાત હવામાન વિભાગે પણ 24 તારીખનો મેપ જોઈ શકો છો. આજના દિવસે સંપૂર્ણ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો બ્લુ કલરનો ટીક કરેલો છે, એટલે કે મોટા ભાગના જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે. તો બ્લુ કલરનો ભાગ એવો છે અને મિત્રો ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ ગાજવીજ સાથે મોટા ભાગના વિસ્તારમાં 25 તારીખે પણ સેમ ટુ સેમ 26 તારીખનો મેપ પણ એ રીતની છે. એટલે કે આજથી મિત્રો ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. 27, 28 અને 29 તારીખ સુધી આ વરસાદને લઈને મોટી આગાહી છે. તો અહીંયા 24 તારીખનો મેપ જોઈ શકો. 24 તારીખે આજે મિત્રો જો જોવા જઈએ તો અહીંયા તમે મિત્રો મેપ જોઈ શકો. 24 તારીખે આજના દિવસે દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ, જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગની અંદર 24 તારીખે મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સંપૂર્ણ ગુજરાતમાં આગાહી છે. 25 તારીખની વાત કરીએ તો 25 તારીખે વડોદરા છે અને ભરૂચની અંદર રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદ, જ્યારે અમરેલી, જામનગર, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે. આ સિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 26 તારીખનો મેપ જોઈ શકો છો, જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો ભરૂચ અને વડોદરાની અંદર રેડ એલર્ટ. તો રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરતની અંદર ઓરેન્જ એલર્ટ. આ સિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ છે. ત્યારબાદ મિત્રો સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને અરબી સમુદ્ર તરફ જશે. તો ખાસ કરીને 27 તારીખે આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકાની અંદર ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો 28 તારીખે માત્ર જામનગર, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરની અંદર ઓરેન્જ એલર્ટ છે. તો આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આમ તો જોવા જઈએ તો હવામાન વિભાગે ખાસ કરીને 29 તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદને લઈને આગાહી આપેલી છે. એટલે કે તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો 995 અહીંયા તમે જોઈ શકો HPA ઉપર મિત્રો ખાસ કરીને લો પ્રેશર છે, જે ખાસ કરીને વધારે મિત્રો ઉત્તર ગુજરાતમાંથી પસાર થશે, જેને લઈને નીચલા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે. અહીંયા મિત્રો 26 તારીખનો મેપ છે. 26 તારીખ સુધીના મેપની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. તેમજ મિત્રો આ એક મેપ છે જે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો 8 તારીખ 9 તારીખથી લઈને મિત્રો 23 તારીખ સુધીનો મેપ છે. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો. સોરી, આ મેપ છે, અહીંયા તારીખ લખેલી છે 23/8થી લઈને 9મા મહિનાના 8 તારીખ સુધીનો મેપ છે, જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો અમુક વિસ્તારમાં 500 mm સુધીનો પણ વરસાદ છે. એનો મતલબ કે 20 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળશે. મિત્રો ગઈકાલે આપણે 6 વાગે એક વિડીયો મૂકેલો હતો, જેની અંદર સ્પષ્ટ ડિટેલ સાથે આપણે માહિતી આપી હતી. એ વિડીયો ન જોયો તો જરૂરથી જોઈ લેજો. તેની અંદર આપણે કીધું હતું કયા વિસ્તારોની અંદર 20 ઇંચ સુધીનો વરસાદ પડશે, ક્યાં 10 ઇંચ સુધીનો વરસાદ પડશે, તેને લઈને પણ મિત્રો આપણે સ્પષ્ટ વાત કરી હતી. આ સિવાય મિત્રો એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ, જેની અંદર એક મહિનાનો એટલે કે 22 તારીખથી લઈને 29 તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે. એનો મતલબ કે વરસાદ સારો રહેશે. આ સિવાય 29થી લઈને 5 સપ્ટેમ્બર સુધી પણ ગ્રીન એલર્ટ છે. ગુજરાતમાં સારો વરસાદ રહેશે. 5 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર ગુજરાતની અંદર આછો ગ્રીન કલર છે. એનો મતલબ કે એવરેજ વરસાદ પડશે, બહુ ભારે વરસાદની આગાહી નથી. 12 સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર સુધી તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ નહીં હોય. અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. અને ખાસ કરીને અહીંયા ફોરકાસ્ટ એટલે કે હેવી રેન ક્યાં છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ અઠવાડિયું એટલે કે આ વીકની અંદર
સાતમ આઠમ પર અતિ ભારે વરસાદને લઈને આગાહી છે. ત્યારબાદ મિત્રો પણ બંગાળની ખાડીની અંદર ફરી એક સિસ્ટમ બનશે, એ પણ મિત્રો ગુજરાત તરફ આવશે. ત્યારે મિત્રો એ સિસ્ટમ હળવી હશે. આ જે સિસ્ટમ આવી રહી છે, જે આપણને રવિવારે, સોમવારે, મંગળવારે જોવા મળશે, આ સિસ્ટમ ખૂબ જ ડેન્જર છે. તેના પછી મિત્રો આવશે એ નાની સિસ્ટમ હશે, પણ તેને હિસાબે પણ ગુજરાતમાં 5 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ રહેશે. 5 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધીનો મેપની અંદર હળવો વરસાદ છે, અને 12 સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર સુધીની અંદર પણ મિત્રો હળવો વરસાદ છે. એટલે કે આ જે 15 દિવસ છે એ ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો જોવા મળશે. મિત્રો વિડીયો ખૂબ જ લાંબો થાય છે, જેથી આપણે વિન્ડી એપ્લિકેશનનો ડેટા નથી બતાવતા, પણ તો એ તમારે જોવાય તો ગઈકાલે આપણે 6 વાગે જે વિડીયો મૂકેલો છે એ તમે મિત્રો જોઈ શકો છો. આ વિડીયોમાં મિત્રો આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.